નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી સીસીઈની એક પરીક્ષા લેવાની હતી અને આ સીસીઈની પરીક્ષામાં તેમણે પ્રિલિમ્સ લીધી હતી અને પ્રિલિમ્સ આ બધી અલગ અલગ શિફ્ટમાં હતી. ત્યારબાદ તેમણે તેમનું રિઝલ્ટ જાહેર કરેલું હતું અને રિઝલ્ટમાં ઘણા વિદ્યાર્થીઓને નોર્મલાઇઝેશનના હિસાબે ઘણા વિદ્યાર્થીઓને માર્ક્સ વધી ગયા હતા, ઘણા વિદ્યાર્થીઓને ઘટી ગયા હતા. એટલે ઘણા વિદ્યાર્થીઓએ તેમનો વિરોધ નોંધાવ્યો હતો અને ઘણા વિદ્યાર્થીઓએ ત્યારબાદ તેમાંથી કોર્ટ કેસ કરેલા હતા અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ગ્રુપ એની મેઇન્સ લઈ લીધી છે, પરંતુ તેમનું રિઝલ્ટ જાહેર નથી કરેલું. એટલે કે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં એવું જોશું કે કેટલા ટોટલ કોર્ટ કેસ થયા છે, એ કોર્ટ કેસનો અત્યારે કઈ પરિસ્થિતિમાં અથવા તો શું કઈ બાજુ કોર્ટ કેસ જઈ રહ્યો છે અને કોર્ટ કેસમાં ટોટલ કેટલા કોર્ટ કેસ થયા છે અને કયા કયા બાબતમાં કોર્ટ કેસ થયા છે, આ વિડીયોમાં આપણે વિદ્યાર્થી મિત્રો જોશું. જો વિદ્યાર્થી મિત્રો એક વિનંતી છે કે બધા એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી દેજો, તેનાથી મને વિડીયો બનાવવાની પ્રેરણા મળે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો કે ટોટલ આપણે એવું જોશું કે ટોટલ કેસ કેટલા થયા છે. ત્યારબાદ આપણે એવું જોશું કે કેટલા પ્રશ્નોમાં કેસ થયા છે અને હવે શું આગળ થશે, એટલે કે કોર્ટ કેસમાં હવે આગળ શું થશે તે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં જોશું. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કેસ કેટલા થયા છે. ટોટલ 4 જેટલા કેસ થયા છે વિદ્યાર્થી મિત્રો. અને જો નંબર ક્યાં છે કેસ નંબર, તો 298, 299, 320 અને 296 એમ કરીને ટોટલ 4 કોર્ટ કેસ થયા છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે 4 કોર્ટ કેસ થયા છે તો એમની હું તમને સંપૂર્ણ ડિટેલ જણાવું. જે 298 અને 299નો જે કોર્ટ કેસ છે એ લડે છે વકીલ શ્રી વૈભવ વ્યાસ સર. અને આ કોર્ટ કેસમાં વિદ્યાર્થી મિત્રો 3 પ્રશ્નોને રિલેટેડ હાઈકોર્ટમાં વિદ્યાર્થી દ્વારા TCS સામે ચેલેન્જ કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે હવે જોઈએ તો 320 નંબરના કોર્ટ કેસમાં શું છે. તો 320 નંબરના કોર્ટ કેસ જે વકીલ લડે છે તેમનું નામ છે કાર્તિક બારોટ સર. અને આ કોર્ટ કેસમાં ટોટલ 15 પ્રશ્નો રિલેટેડ હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યું છે. અને 296મો જે કોર્ટ કેસ નંબર છે તે લડે છે મનીષ શાહ સર. અને તેમાં એવું કીધું છે કે જે અત્યારે જે રિઝલ્ટ બનાવ્યું છે તે રિઝલ્ટ જીપીએસસીવાળા જે પ્રમાણે રિઝલ્ટ બનાવે તે પ્રમાણે રિઝલ્ટ બનાવવું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ કે આ કોર્ટ કેસમાં નંબર પ્રમાણે ડિટેલમાં આપણે જોઈએ કે કેમાં કઈ પ્રમાણની આગળ ક્યાં પ્રોસેસ પહોંચી છે. હવે વિદ્યાર્થીઓ આપણે આગળ જોઈએ તો જે 298 અને 299નો જે કોર્ટ કેસ છે વૈભવ વ્યાસ સર દ્વારા, એમાં છે તો કેસ શું કહેવાય વિદ્યાર્થી મિત્રો કે જે હાઈકોર્ટ છે તો હાઈકોર્ટ દ્વારા TCSને એક નોટિસ આપી દીધી છે. અને TCSએ શું કીધું છે કે ગઈકાલે એટલે કે આપણે વિદ્યાર્થી મિત્રો જે 24 ફેબ્રુઆરી છે તો 24 ફેબ્રુઆરીના દિવસે હાઈકોર્ટમાં સુનાવણી હતી. તો TCSવાળાએ એવું કીધું છે કે અમને 1 વીકનો ટાઈમ આપો, 1 વીકમાં અમે આમનો જવાબ આપી દઈશું. એટલે કે હવે આ કેસની હવે તારીખ નેક્સ્ટ આવી છે 3 માર્ચ. એટલે કે 3 માર્ચના દિવસે TCS અને ગૌણ સેવા પસંદગીવાળા બંને જવાબ આપશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે 320 નંબરનો કેસ છે કાર્તિક બારોટ સાહેબ દ્વારા, એમાં ટોટલ 15 પ્રશ્નોના રિલેટેડ કેસ કરેલો છે. હવે આ કેસમાં વિદ્યાર્થી મિત્રો ફ્રેશ ઇસ્યુ નોટિસ જાહેર કરવાની હતી, પરંતુ જજ સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે 298 299નો જે કોર્ટ કેસ છે અને આ કેસ બંને સેમ જ છે. એટલે કે બંનેનો જવાબ TCSવાળા 3 માર્ચના દિવસે જ આપશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો 298, 299 અને 320 આ 3 કોર્ટ કેસ નંબર છે તો તેની સુનાવણી હવે આગળ 3 માર્ચના દિવસે રાખવામાં આવેલી છે. અને 296નો જે કોર્ટ કેસ છે મનીષ શાહ સાહેબ દ્વારા કે જે જીપીએસસી પ્રમાણે જે રિઝલ્ટ બનાવવાનું છે, તો આ કેસની હવે તારીખ 28 ફેબ્રુઆરીના દિવસે રાખવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. તો વિડીયો જો સારો લાગ્યો હોય તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે આગળના જે કેસની માહિતી અથવા તો હવે આગળ શું થશે એમની જાણકારી માટે વિદ્યાર્થી મિત્રો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર.